ग्रंथ जोडाવાનો લાભ પરમ પૂજ્ય સ્વામીજી સુસોપાસના ત્રીજીનાથ સંતાડીબેન પરિવાર એટલે માતૃશ્રી ચારુબેન પ્રતાપભાઈ શાહ હસ્તે કલ્પનાબેન તુષારભાઈ શાહ પરિવારે આ લાભ લીધેલ છે. તેઓ બધા એમના પરિવારના દરેક પધારો.
જાણવા જેવી હજારો કોઈ બે ચાર વસ્તુઓને પછી પતી ગયું એવું નથી. હજારો ગ્રંથો પણ જ્ઞાન મંડળ જુઓ તો દિવસે દિવસે એમાં વૃદ્ધિ થતી જાય. અને વસ્તુ સ્થિતિ એ છે કે જ્ઞાન અને ક્રિયા, તો જ્ઞાન વગરની ક્રિયા હોય એ કેવી કહેવાય? આંખો વગરનું મોઢું એવું જ કહેવાય કે બીજું? અને જ્ઞાન હોય પણ ક્રિયા ન હોય તો એનો મતલબ શું થયો કે મને અહીંયાથી મારે કોઈક બીજા શહેરની અંદર જવું છે, જ્ઞાન છે પણ મારે કોઈ વાહનમાં બેસવું નથી, ક્રિયા નથી, તો અહીંયા ને અહીંયા પડ્યા રહેવાનું. એટલે જૈન શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાન ક્રિયા મોક્ષ. જેને પણ આ સંસારની બલાથી છૂટીને વહેલામાં વહેલા જે અનંત સિદ્ધ શિલા ઉપર સ્થિત છે એ સિદ્ધ ભગવાનને કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ નથી, કોઈ પીડા નથી, અનંત સુખના ભોગતા છે. એવો મોક્ષ પદ મેળવવાના માટે જ્ઞાન અને ક્રિયા બંને જરૂરી છે. એમાં આજે આપણે જ્ઞાનોપાસના રૂપે આ જે શાસ્ત્ર ગ્રંથ તમારી સમક્ષ અમારે એનું વ્યાખ્યાન કરવાનું છે. તો એ શાસ્ત્ર ગ્રંથ બહુ લાંબો લીધો નથી, ખાલી 25 પાના છે. અને એની અંદર જે પદ છે 70 મુદ્દાઓ એની અંદર નામથી આપેલા છે. તો એવા 70 મુદ્દાઓમાંથી આપણને 7 પણ યાદ રહી જાય ને તો કે એનાથી આપણને જ્ઞાન, સમ્યક જ્ઞાન એ આપણા જીવનની અંદર ઉતરી આવે. તો એ જ્ઞાનમાં એ પણ આવવાનું છે કે ભાઈ એકલા જ્ઞાનથી કોઈ દાડો કોઈનો મોક્ષ થતો નથી. જ્ઞાન શેના માટે છે? કે પોતાના ભૂતકાળની અંદર બાંધેલા જે કર્મો છે એ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં જવા માટે જ્ઞાનપૂર્વકની ક્રિયા પણ બહુ જ જરૂરી છે. તો એવી આ શાસ્ત્રની વાતો બધી બહુ ઉત્તમ કોટીની છે. અને એની અંદર આજે આપણે 2 ગ્રંથો એનું પૂજન કર્યું. અને એ બંને ગ્રંથો મારે તો બહુ નાનો ગ્રંથ સાંભળવાનો છે, ખાલી 25-26 શ્લોક છે, વધારે છે. અને બીજું ઠાનાંગ સૂત્ર છે, 11 આગમ છે, એની અંદર આ મહાપુરુષ સંભળાવશે. તો એમાં જે ઉપદેશ રત્નકોશ પહેલો ગ્રંથ છે એ ઉપદેશ ગ્રંથની શરૂઆત આપણે કરીએ નવકાર ગણીને.
નમો હરિહંતાનો સિદ્ધાનમ નમો હરિયાનમ નમો વજ્રાયનમ નમો લોય સર્વસાવનમ એતો પંચ નમસ્કાર સર્વપાવપનાશનો મંગલાનમ ચ સર્વે સિંહણો ભવે મંગલમ નમો મંગલમુક્તિત્વૈકાસન્યમ તવ દેવાવેતમ નમો સંદેશોદમૈકામ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ થોડભદ્રાધ્યાજયનો ધર્મોત્તમ મંગલમ સર્વારિષ્ટપ્રદાતાય સર્વારિષ્ટપ્રદાય સર્વલબ્ધિ નિધાનાય ગૌતમસાય નમઃ દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસૌભાનમ દર્શનમ મોક્ષસાધનમ. આ ઉપદેશ રત્નકોશ ગ્રંથ છે. એનું બીજું નામ ઉપદેશ રત્નમાલા છે. અને સામાન્ય રીતે એક જ વિષયના 5, 25, 50 શ્લોક જેની અંદર હોય ને એને પુલક કહેવામાં આવે છે. એટલે કે શાસ્ત્રની અંદર જે પદ્ય ગ્રંથો હોય, પદ્ય ગ્રંથો, એ પદ્ય ગ્રંથોની અંદર એક એક વિષયના આવા શ્લોક 5, 25 હોય તો એને પુલક કહેવામાં આવે. એવો પુલક પ્રકારનો આ ગ્રંથ છે. તો એ ગ્રંથના રચયિતા આજથી લગભગ 500-600 વર્ષ પહેલા આચાર્ય દેવ પદ્મજીનેશ્વર સુરી મહારાજ એમને આ ઉપદેશ રત્નકોશ કે ઉપદેશ રત્નમાલા એ ગ્રંથની રચના કરી છે. એની અંદર એમને આપણે ખરેખર આપણા જીવનની અંદર સમજવા જેવા અને સમજીને આચરણમાં મૂકવા જેવા એવા 70 મુદ્દાઓ છે. એ 70 મુદ્દાઓની અંદર એક એક શ્લોકની અંદર 3 મુદ્દા મોકલેલા છે. કોઈ એનું વિવેચન નથી, માત્ર એ મુદ્દાઓ જ એની અંદર આપેલા છે. અને એ મુદ્દાઓ છે એ કંઈ ખાનગી કોઈ છે નહીં, પણ તમને બધાને નામ સાંભળીને પણ થોડો ખ્યાલ આવે એવા મુદ્દા છે. એ પદ્મજીનેશ્વર સુરી મહારાજ સાહેબ એના માટે પહેલા મંગલાચરણ કરે છે. વેતરયન કોશમ નાદ્ય નિષેધલોગતો ગચ્છમ વેતરયન માલમ ઉચ્છમ નમયો ન વીરજનમ. મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર. આ ઉપદેશ રત્નકોશ નામનો ગ્રંથ છે, જેનું બીજું નામ ઉપદેશ રત્નમાલા છે. એ અમે હવે એનું વિવેચન, એનો પાઠ હવે અમે કરશું. કે જે આ કોશ કહો કે માલા કહો, તમામ લોકો જે આનો પાઠ કરે એ તમામ લોકોની દુર્ગતિ છે એ નષ્ટ થયા વગર રહે નહીં. મતલબ કે આ 25-26 શ્લોક છે એનો પાઠ કરનારાને ક્યારે પણ દુર્ગતિમાં જવું પડે નહીં. એની અંદર એવા 70 સારામાં સારા મુદ્દાઓ છે કે આપણા જીવનને ઉજ્જવળ બનાવે. તો એમાં પહેલો મુદ્દો જે છે, પહેલા શ્લોકની અંદર 3 મુદ્દા આપેલા છે. જીવ દયાઈમ રમી જઈ ઇન્દ્રિય વગ્ગો તમિ જય સયાવી સત્યમ ચેવ વૈજ્યય ધમ્મસ્સ રહસ્યમિનમેવ. આ શાસ્ત્રકાર પોતે ખૂબ જ્ઞાની હતા. આટલા બધા શાસ્ત્રો છે, પણ એ બધા શાસ્ત્રોની અંદર બહુ મહત્વના જે પોઈન્ટ્સ કહીએ, મુદ્દાઓ કહીએ, એ એમને પોતે સિલેક્ટ કરીને આ ગ્રંથ બનાવ્યો. એટલા બધા ગ્રંથો એમને વાંચ્યા હશે અને એની અંદર જે મહત્વના મુદ્દાઓ પોતાને લાગ્યા એવા બધા 70 મુદ્દાઓ એમને કલેક્ટ કર્યા. અને એક એક શ્લોકની અંદર 3 મુદ્દાઓની રજૂઆત કરી છે. એમાં
જીવ દયામ રમિત ઇન્દ્રિય વક્કો ગમિતો સયાવે સચ્ચમ દેવ વૈજય ધમ્મ સરહદ સંગમેવા. એ પહેલા શ્લોકની અંદર એટલે કે આ પછી 70 મુદ્દાના પહેલા શ્લોકની અંદર એમને જે 3 મુદ્દા રજૂ કર્યા છે એના માટે એમને એક બહુ સરસ એની વાત એ કરી છે કે આ અમે જે પહેલા 3 મુદ્દા કહીએ કે એ જૈન શાસન જૈન ધર્મ એનું બધું રહસ્ય એની અંદર આવી જાય. એમાં સૌથી પહેલો મુદ્દો છે જીવ દયા. આપણા જૈન શાસ્ત્રની અંદર તો જીવ દયાની બોલબાલા છે. લગભગ 300 થી 400 તો પાંદડા પળો છે. અને એ પાંદડા પળોની અંદર તમારા જે આ બધા સુખી સંપન્ન લોકો દર વર્ષે લાખો રૂપિયાનું દાન કરે છે. અને એ પાંદડા પોળની અંદર વહીવટ કરનારા પણ અવારનવાર ત્યાં ગાડી જઈ અને વ્યવસ્થા અને બીજું બધું કેવું છે એ બરાબર એનો પોતે ગાઈડિંગ કરે. અને આપણા પોતાના જીવનની અંદર આપણે તો કઈ રોજ ત્યાં પાંદડા પોળ જવાના નથી જીવ દયા કરવા, પરંતુ પહેલો મુદ્દો જીવ દયાનો છે. તો એ જીવ દયાના મુદ્દાની અંદર ઘણી બધી વસ્તુઓ એની અંદર સમાયેલી છે. એમાં સૌથી પહેલા તો આપણે આપણા જીવની દયા કરવાની. કેમ આપણા જીવની દયા? એટલા માટે કે આપણી જેટલી પણ ઉંમર છે એ ઉંમરની અંદર જેટલા વર્ષો છે, જેટલા મહિનાઓ છે ને જેટલા દિવસો ને રાત્રિ છે એ બધાની અંદર આપણે બીજા જીવોની તો દયા કરશું, પણ પહેલા નંબરે આપણા જીવની દયા કરવાની જરૂર છે. કોઈ બીજી વ્યક્તિને જો ગાળો બોલતી હોય તો આપણે કહીએ શું બોલે તું, શું બોલે, કેટલું બધું પાપ લાગશે, કેટલું બધું પાપ લાગશે. પણ આપણે ગાળો બોલતા હોઈએ તો આપણે આપણી જાતને કહીએ છે ખરા કે ભાઈ તું તારા જીવ છે, તારો જીવ, એની કંઈક તો દયા રાખતો. જો કાયમ માટે રોજ ગાળો બોલ્યા કરે તો ભવિષ્યની અંદર લોકો આપણાથી કંટાળીને દૂર થશે. અને મૃત્યુ થયા પછી કેવી ગતિ થશે? જે રોજે રોજ ગાળો જ બોલ્યા કરતા હોય એને જ્ઞાનાવરણ વગેરે કર્મોનો બંધન એવો થશે કે જે પાપના કારણે એ જ્યાં ગાડી બોલવાનું ન મળે એવા મોંઘાપણાનો પણ મનુષ્ય ભાવ મળી જાય. બોલવાનું આવડે જ નહીં એવા તો બહુ ઓછા હોય. પરંતુ જે પશુ અને પંખીઓ છે એને તો બિચારાને બોલવા માટે કશું મળ્યું નથી, ખાલી ઘોંઘાટ જ કરે. ત્યારે શાસ્ત્રકાર ભાવથી આપણને સમજાવવામાં આવે છે કે આપણે આપણા જીવની દયા જેમ સારામાં સારી રીતે વિચારીએ છીએ તો એ રીતે પશુ અને પંખીઓ એની અંદર દેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવો એ પણ આવી જાય છે. અમે કહીએ કે એકેન્દ્રિય જીવોની પણ દયા કરવી જોઈએ, પરંતુ સંસારી લોકોને શું છે કે એકેન્દ્રિય જીવ છે એના વગર ચાલે એવું નથી. ચાલે એવું છે એના વગર. પાણી તો અમારે પીવું પડે ને તમારે પીવું પડે તો એ અપકાયના જે એકેન્દ્રિય છે. અમારે તો ઉકાળેલું પાણી એટલે કે બિલકુલ નિર્જીવ પાણી વાપરવાનું હોય છે. એને એ પાણી અમને મળી જાય છે. પણ તમે એમ વિચારો
કે આપણને આ પાણીમાં અસંખ્ય જીવો છે, એક ટીપાની અંદર પણ અસંખ્ય જીવો છે, અને આપણે એનો બગાડ કરીએ તો કેટલી બધી જીવોની વિરળતા ખાલી એક પાણીના ટીપામાં એકેન્દ્રિયમાં થઈ જાય. અને આવી તો ઘણી બધી વાતો આ જીવદયાના પ્રકરણમાં આવે. તો આપણે એટલું વિચારવાનું છે કે આપણા જીવનની અંદર કોઈ પંચેન્દ્રિય જીવ તિર્યંક હોય કે મનુષ્ય હોય, નરક ને દેવ તો આપણને મળવાના નથી, પણ મનુષ્ય અને તિર્યંક જીવોની અંદર જે બધા પોતપોતાના કામ કરતા હોય છે, પોતપોતાનું જીવન વિતાવતા હોય છે, એ બધાને પોતાના પ્રાણ વાલા હોય છે. આપણને પણ આપણા પ્રાણ બહુ વાલા હોય છે. માની લો કે 10મા માળે રહીએ છીએ અને ઉપરથી આપણું પાકેટ નીચે પડી ગયું જમીન ઉપર, એક નીચે જમીન ઉપર, તો આપણે શું કરશું? શું કરશું? નીચે કોઈને કહીશું કે ફેંક ઉપર? ઉપર 10મા માળે ફેંકે તો આવવાનું છે, તો શું કરવું પડે? 10 માળ નીચે ઉતરવું જ પડે. એની અંદર પોતાના પગને આપણે બરાબર ટ્રેનિંગ આપી હોય તો એને ઉતરવાની અંદર કદાચ થોડું ઘણું કષ્ટ પણ પડે, પણ એ ઉતર્યા વગર નહીં રહે. એ કે એના પરિવારમાં જે કોઈ હોય એ, કારણ કે પોતાનું પૈસાનું પાકીટ નીચે પડી ગયું, તો એ પૈસાની ચિંતા કરે છે. એવી જ રીતે જે ઉત્તમ કક્ષાના જીવો હોય છે એને પોતાના જીવનની અંદર પાપ છે ઓછામાં ઓછું કરવું પડે. મનુષ્ય ભવમાં આવ્યા તો એને પાપ કર્યા વગર તો છૂટકો નથી, પણ એકેન્દ્રિય જીવમાં જે ત્રસકાયના જીવો છે, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એની તો આપણે જયના કરવાની જ હોય. પણ આપણા રોજિંદા જીવનની અંદર કાય તેવું કાય, વાવું કાય, વનસ્પતિ કાય, આ બધા વગર આપણને પરવડે એમ છે નહીં, તો આપણે આખી જિંદગી ઉપવાસ જ કરવાના રહે. તો કઈ રીતે બધા જીવોને આપણે જયના કરવી, રક્ષા કરવી? આપણે પણ જીવવું છે. એ જીવવાના માટે આ એકેન્દ્રિય જીવોની અંદર પૃથ્વી, પાણી ને વનસ્પતિ વગેરે, એના વગર આપણને ચાલવાનું નથી. તો એની જયના કઈ રીતે પાડવી, આ બધી વસ્તુઓ, આ બધા સિદ્ધાંતો એ સાંભળવા અને એનું જ્ઞાન મેળવવું, એ જ્ઞાન મેળવીને આપણે આ જીવોની જીવ દયા આજથી માંડીને નહીં, જ્યારથી સંસારમાં અહીંયા આ ભવમાં આવ્યા ત્યારથી માંડીને મૃત્યુ સુધી એ જીવ દયાનું પાલન આપણા જીવનની અંદર હોવું જ જોઈએ, થવું જ જોઈએ. બીજા કોઈ આપણને બહુ લાલચ આપી દે કે હું તને 1000 રૂપિયા આપીશ પણ તો એક બિલાડીને મારીને લાવ, એ આપણું કામ નહીં. તો એ રીતે જીવ દયાનો પહેલો મુદ્દો છે એ ખૂબ મહત્વનો છે આપણા જીવનની અંદર. એ જીવ દયાનો મુદ્દો જીવંત બનાવીએ આપણે, એવી શુભકામના.
समाज के अंदर बदल बदल पंजाब बिना बने रूपा पहले मां तो वे जान मंगल जान स्वामी को स्वामी मात्र जीव जान के नहीं और हम श्रीमद चंद्रकच्छा अलंकार नवांगी टीकाकार श्रीमद अवैदेव सुप्रीतम विवरणयुक्तम श्रीमद स्थानांग सूत्रम स्वयं में अवसर तेरे हुए एवं खाया एगे आया एगे पुण्य एगे पावे एगे पणाई वाये जाओ मिच्छा दर्शन सल्ले एगे पणाई वाये वेर मने जाओ परिगह वेर मने एगे कोह विवेके जाओ मिच्छा दर्शन सल्ले विवेके अनंत उपकारी त्रण लोकना देवादिदेव अंतिम तीर्थंकर परम कृपाळु करुणा सागर परमात्मा वीर प्रभुना चरणों में वंदन પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામ ગોત્ર કરવા નિકાચિત કરી અને અંતિમ ભાવની અંદર દેવામાં આવ્યો વૈશાખ સુદ દસમના દિવસે એ તીર્થંકર વંદને કેવળનાથ થયું વૈશાખ સુદ 11ના ગણધર ભગવંતોને ગણધર પદે સ્થાપ્યા અને ગણધર પદે જેવા સ્થપાયા ગૌતમ સ્વામી આદિ સર્વ સુધર્મ સ્વામી વગેરે ગણધર ભગવંતોએ સંભૂય એટલે કદાચ ભેગા મળીને એક પ્રશ્ન કર્યો ગૌતમ સ્વામી એક પ્રશ્ન પૂછે છે ભગવાન કિમ તત્તમ ભગવાન તત્વ શું છે भगवान ने तत्व पूछવું પડે એવી પરિસ્થિતિ કદાચ ગણધર ભગવંતોની હતી જેને તત્વ ખબર હોય એને તો તત્વ પૂછવાની કે જાણવાની જરૂર જ નથી તત્વ એટલે શું તત્વ શબ્દનો અર્થ શબ્દાર્થ જોવો હોય ને તત્વમ કદાચ એકાદ વાર કીધું હોય તો યાદ ન હોય તો ફરી પાછું રિપીટ કરી દે આપણે કઈ વાંધો નથી તત્વમ તે તું એનું નામ તત્વ સો તે એટલે કે જાણવા જેવી વસ્તુ છે એ કઈ છે તારી પોતાના આત્માની અંદરની જે કોઈ પણ જેટલી પણ ગુણ રાશિ છે જે કંઈ પણ છે આત્માની અંદર છે એ જાણવા જેવું છે એ સિવાયની દુનિયાનું કાંઈ જાણવા લાયક નથી અને છતાંય વર્તમાન કાળ જો ઇન્ફોટેકનો આખો કેવા પ્રકારનો બહારની જ દુનિયાને ત્યાં સતત જાણવા માટેનો પ્રયાસ કરી રહેનારો છે પોતાના અંદર જાણવા માટેનો પ્રયાસ આજ સુધી કેટલા લોકોએ કર્યો અને જે લોકોએ કર્યો એ પાર પામી ગયા છે અથવા ઘણા શાંતિ અને સમાધિને પ્રાપ્ત કરેલી છે ગણધર ભગવંતે એટલા માટે પ્રશ્ન પૂછ્યો ભૈરવ કેમ તત્વ તત્વ શું છે અને ભગવાને સૌથી પ્રથમ જવાબ આપ્યો ઉપન્ને ઈવા એટલે ઉત્પન્ન થવું આ ગણધર ભગવંતે સમજાયું પરંતુ એમને હજી શંકાનું પૂર્ણ સમાધાન નહીં તૃપ્તિ નહીં થઈ એમને થયું કે નહીં હજી કંઈક ફૂટી રહ્યું છે અમને બરાબર સમજણ પડી નથી જ્યાં સુધી સમજણ ન પડે ત્યાં સુધી પૂછવાનું આમ જરૂરી લાગે ને અને સમજાયા પછી અને ધારો કે ન સમજાયું હોય તો ફરી પૂછ્યું उत्पन्न થવું વા શબ્દ બોલ્યા એટલે હજી કંઈક બાકી છે અને ઉત્પન્ન થવું એનાથી અમને તૃપ્તિ થઈ નથી અમને આમ સંતોષ નથી થયો ભૈવમ કિમ તત્તમ બીજી વાર ગણધર ભગવંતે પૂછ્યું હવે ભગવાને જવાબ બદલાવ્યો કારણ કે ભગવાન જાણી ગયા છે ઉપને ઈવા એ તત્વને કારણે આમના અંતરાત્માની અંદર જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ એમને પોતાને પર્યાપ્ત નથી લાગી રહ્યો પૂરતું નથી લાગી રહ્યું માટે અમને હજી વધારે જ્ઞાનની જરૂર છે એટલે ભગવાને ત્યાં આગળ શબ્દ બદલાવ્યો વિગ્મેયવા
ઉત્પન્ન થવું, નાશ થવો. અને જોવા જઈએ આખી દુનિયા વર્તમાન કાળની એવા પ્રકારની જે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થવાની છે જેનો નાશ નિશ્ચિત છે એના માટે દોડી રહી છે. જેટલી પણ આ દુનિયાની અંદર વસ્તુઓ દેખાય છે, જેટલી દેખીતી એટલે જે દ્રશ્યમાન છે, આપણને મને તમને બધાને દેખાય છે, બધાનો નાશ થવાનો છે. અને છતાં પણ એવી વસ્તુઓ માટે આખી દુનિયાનો વર્તમાન કાળનો કયો જીવ એવો પ્રયત્ન નથી કરતો. તાત્વિક પારમાર્થિક સમજણવાળો હશે એના માટે પ્રયત્ન નહીં કરે, પરંતુ જે લોકો પાસે એવા પ્રકારની તાત્વિક ને પારમાર્થિક સમજણ નથી એ સતત ઉત્પન્ન થનારી એવી વસ્તુઓ માટે પ્રયાસ કરશે અને પછી તેવા પ્રકારનો એનો નાશ નિશ્ચિત છે, જેને કારણે એ પાછળથી તેવા પ્રકારનો અસમાધિસ્થ અથવા હેરાન થનારું થશે. કારણ કે જે ઉત્પન્ન થયું છે એના પ્રત્યે આકર્ષે છે, મારે ઉત્પન્ન કરવાનું છે, મારી માલિકીનું કરવાનું છે, એવા પ્રકારનો પ્રયાસ કરે છે. અને જ્યારે એવા પ્રકારની પોતાની માલિકી સ્થપાઈ જાય એ પછી કે પહેલા નાશ થઈ જાય તો શું પરિસ્થિતિ થાય? સમજાય છે? સવાલ જ નથી. સંદેશ થયા વગર ન રહે, સમાધિ ટકે જ નહીં, શાંતિ મળે જ નહીં. એને સુખને શોધનારો વર્તમાન કાળનો જીવડો જો શાંતિ અને સમાધિને શોધે ને તો શાંતિને સમાધિ પણ મળશે અને સુખ પણ મળશે. પરંતુ શાંતિને સમાધિના ભોગે એ સુખને શોધનારો છે, માટે એને સુખ પણ નથી મળતું, શાંતિ સમાધિ પણ નથી. સમજાય છે ગુજરાતી કે હજી થોડું લેવલ બદલાવી? નીચે આસન પાથરી તો નહીં બેસાય, સંભળાશે નહીં. પણ આ બે શબ્દ ત્યાં પૂછ્યા એટલે કે પ્રશ્ન પૂછ્યા અને બે શબ્દો જવાબ સ્વરૂપે મળ્યા. ભયવમ કિમ તત્તમ, હજી સંતોષ નહીં. હજી પણ ગંધર્વ ભગવંતોને એમ નહીં લાગ્યો. આમ જોવા જઈએ ને તો આ ત્રિપદીની અંદર પહેલા બે પદ હજી તો આપણે સાંભળ્યા છે. આખા જૈન શાસનનો સાર અપેક્ષા એની અંદર આવી જાય છે. ઉત્પન્ન થવો અને નાશ થવો. ત્રીજો શબ્દ હજી બાકી છે, પણ ઉત્પન્ન થાય, બધાનો નાશ થાય. આપણે ઉત્પન્ન થનારી વસ્તુઓ પાછળ દોડી રહ્યા છે કે જે ચોક્કસ નાશ પામવાની છે. સંતોષ નહીં કે ઉત્પન્ન થવો અને નાશ થવો એટલું જ, અને ઉત્પન્ન ને નાશ સિવાય કઈ નથી. એટલે ફરી પાછો ત્યાં પ્રશ્ન પૂછ્યો, ભયવમ કિમ તત્તમ, હજી અમને સંતોષ નથી થયો. કહેવાનો મતલબ એ હતો ભગવાન તત્વ શું છે મારે જાણવું છે. અને ત્યારે ભગવાને જવાબ આપ્યો ધુવેઈવા. અને આ ત્રિપદી પ્રાપ્ત કરી આખી વિશાળ એવી દ્વાદશાંગીનું જ્ઞાન, જેને કહી શકાય કે એક સમુદ્રના પાણીની સાઈ બનાવીએ અને લખવા માટેનો પ્રયાસ કરીએ તો પણ ન લખી શકાય એટલા શાસ્ત્રોનું, એટલા ગ્રંથોનું એવું જ્ઞાન એ બધું આટલા ત્રિપદીના પ્રાપ્ત કરવાની સાથે અંતર્મુહૂર્તમાં એ ગંધર્વ ભગવંતોને અંતરાત્માની અંદર પ્રગટ થઈ. દ્વાદશાંગી 12 અંગો, અને એ 12 અંગોમાંનું પહેલું અંગ શ્રી આચારાંગ સૂત્ર, બીજું અંગ સુયગડાંગ સૂત્ર, અને ત્રીજું સ્થાનાંગ સૂત્ર. આ સ્થાનાંગ સૂત્ર આજે આપણે શ્રવણ કરવાનો પ્રયાસ માત્ર જ કરી શકવાના છીએ. એનાથી વિશેષ આપણે ઊંડાણમાં અવધાન કરવું હોય તો કેવળ જ્ઞાની ગુરુ ભગવાન જોઈએ અને ગણધર ભગવંત જેવા શાવક્ષણિક ભાવવાળા જોઈએ. પણ છતાંય એ એટલું શ્રેષ્ઠ અને એટલું ઉત્તમ છે કે વર્તમાન કાળમાં પણ આપણને એ ભગવાનના શબ્દો સાથેનું અનુસંધાન કરાવી આપે છે. તમને કદાચ જો કોઈ એમ કહે કે જય જવાન જય કિસાન આ શબ્દ તમે સાંભળ્યા છે કોના જોડે? પણ લાલ બહાદુર શાસ્ત્રી તો કેટલા લોકોએ જોયા નહીં હોય, તો પણ શબ્દ બોલાયા એટલે સીધું લાલ બહાદુર શાસ્ત્રીનું અનુસંધાન થઈ ગયું ને. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આઝાદીની પહેલા જ તો ચાલ્યા ગયા છે, પણ છતાંય એમની સાથે શબ્દો બોલતાની સાથે વ્યક્તિનું અનુસંધાન થઈ જાય. પછી તમે મને મત આપો, હું તમારા સપનું સાકાર કરી આપીશ. શબ્દની સાથે તરત વ્યક્તિનું શબ્દ બોલાતાની સાથે વ્યક્તિનું અનુસંધાન થાય છે. એવી જ રીતે આ પ્રથમ અધ્યયનનું પ્રથમ સૂત્ર જેવું બોલાય સુયમ મે અવસમ કેણ ભગવાય એવ ખાયા.
એ કે હા સીધું આપણું અનુસંધાન એ ગણધર ભગવંતોએ જે સૂત્ર સ્વરૂપે ગુંથ્યું છે અર્થથી તીર્થંકર ભગવંત બાકીયા છે એની સાથે અનુસંધાન થાય છે શું આપણા નસીબ છે કે એ તીર્થંકર ભગવંત મુખેથી નીકળેલા શબ્દો અને ગણધર ભગવંતે ગુંથેલા શબ્દો એ આજે આપણને શ્રવણ કરવા માટે મળી છે. સદનસીબ જબરદસ્ત આપણા બધા પુણ્યશાળી કહેવાય. કદાચ લોકો માને કે ના માને, ગુરુ ભગવંતો તો ચોક્કસ માને છે કે આ ભગવાનના મુખેથી નીકળેલા શબ્દો કેવળ જ્ઞાની અનંત જ્ઞાનીઓએ જે રહસ્ય ભૂતીને પછી એમાંથી જે સાર આપ્યો છે એ પ્રાપ્ત થાય છે. શું અમારા નસીબ છે આવા? અને જો એવા પ્રકારના નસીબ હોય સાંભળનારના, તો નહીં સાંભળનારનું શું? શું થયું? નહીં સાંભળનાર નસીબવાળા કે નહીં? એટલે આજથી માંડીને એક પણ દિવસ આપણો આટલો નસીબનો પુણ્યોદય છે એક દિવસ છોડવા માટેનો પ્રયાસ થઈ શકશે? છૂટશે આપણાથી? ક્યાં સુધી? ભાદરવા જોઈ લઈએ. પણ સૌથી પહેલો શબ્દ ત્યાં આગળ એક ગણધર ભગવંત વાપરી રહ્યા છે. તીર્થંકર ભગવંતના અનુવાદન સ્વરૂપે એટલે તીર્થંકર ભગવંતે જે ત્રિપદીના અર્થ સ્વરૂપે વ્યાખ્યાન સૂત્ર સ્વરૂપે મૂકી રહ્યા છે. કદાચ કોઈએ એમને પ્રશ્ન પૂછ્યો તેમના શિષ્યોએ કે ભગવાન હે સુદર્શન સ્વામી ભગવાન, તીર્થંકર ભગવંતે શ્રી સ્થાનાંગ સૂત્ર ત્રીજા અંગમાં શું કહેલું જરા અમને કહેશો, અમને જણાવશો? અને ત્યારે સુદર્શન સ્વામી ભગવાન કહી રહ્યા છે સુયમ મે અવસમ તેણ ભગવા એવમ ખાયા. સુયમ में अवसर तेण भगवया एवं खाया. સુદર્શન સ્વામી ભગવાન કહી રહ્યા છે સૌથી પહેલો શબ્દ આપ્યો છે સુયમ, પછી વાપર્યો છે મેં. આ બે જ શબ્દોનો વિચાર કરીએ ને 4 મહિના આપણે માટે કદાચ ઓછા પડી શકે. આપણે ગુજરાતીમાં કાયમ માટે બોલીએ કોઈ પણ વસ્તુ ક્રિયા કરી હોય આપણે અને આપણે બોલીએ કે મેં આ કાર્ય કર્યું છે, મેં સાંભળ્યું છે, એવા પ્રકારનું આપણે બોલીએ. જ્યારે સુધર્મ સ્વામી પણ બોલી રહ્યા છે સાંભળ્યું છે મેં. સુયમ મેં સુયમ એમ નહીં, સાંભળ્યું છે મેં, સાંભળ્યું છે મેં. આ રીતે બોલવાનું બહુ ઊંડાણ વાળું પ્રયોજન છે કે સાંભળવાની ક્રિયા એ મારે કરવાની છે, દરેકે કરવાની છે, એ બધાએ કરવાની છે. માટે સાંભળવાની ક્રિયાનું મહત્વ થાય માટે એ કહી રહ્યા છે સાંભળ્યું છે મેં. એનો ગુજરાતી અનુવાદ થશે મેં સાંભળ્યું છે, પરંતુ સાંભળવાની ક્રિયા બધાને માટે મહત્વની છે. સાંભળ્યું છે મેં. અને યાદ રાખીએ જે સાંભળે છે, સાંભળો છો કે નહીં? નથી સાંભળતા. જે સાંભળે છે એ પોતાની જાતને સંભાળી શકે છે. જે સાંભળતા નથી કે સાંભળી શકતા નથી પોતાની જાતને સંભાળી શકતા નથી. એ પછી સુધર્મ સ્વામી ભગવાન જંબુ સ્વામીને કહી રહ્યા હોય, ગુરુ ભગવાન પોતાના શિષ્યને કહેતા હોય કે સંસારમાં રહેલા જે કોઈ પણ જીવો એ વડીલો કહેતા હોય અને પછીની પેઢી સાંભળતી હોય કે પછીની પેઢી એકબીજાને કહેતી હોય ને સાંભળતી હોય, બધામાં યાદ રાખવાની જરૂર છે જે સાંભળી શકે તે સંભાળી શકે, જે સાંભળી શકે નહીં એ જાતને સંભાળી શકે નહીં. સંભળાય છે? સંભળાય છે? શું જાતને સંભાળવી છે? સુધર્મ સ્વામી ભગવાન જો સાંભળવા માટે બેસતા હોય, એ જો સાંભળતા હોય તો હું ને તમે તો કયા ખેતરનો પાક છે? ગૌતમ સ્વામી સાંભળવા માટે બેસતા હોય, ગૌતમ સ્વામી માત્ર સાંભળવા માટે બેસે એમ નહીં, એ જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન પૂછે કે ગુરુ ભગવાન, તીર્થંકર ભગવાન ભંતે કિમ તત્તમ ભયમ, મારો મોક્ષ ક્યારે થશે? શ્રી ભગવતી સૂત્રમાં એમના 36,000 પ્રશ્નો અલગ અલગ એવા પ્રકારના અનેક લોકોએ પૂછેલા છે. વધારે મેજોરિટી ગૌતમ સ્વામી વગેરે ગણધર ભગવંતે પૂછેલા છે. એ પ્રશ્નોના જવાબ એની અંદર આપેલા છે. મહાપુરુષોએ કેટલાય આગમો એવા છે કે જે પ્રશ્નોના જવાબ સ્વરૂપે છે. શ્રી ભગવતીજી સૂત્ર સૌથી પહેલું, સૌથી મોટું પ્રશ્નોના જવાબ છે. પન્નાવાગરણમ આગમ સૂત્રનું નામ છે. પન્નાવાગરણ એટલે પ્રશ્નને વ્યાકરણ, પ્રશ્નને જવાબ. એમાં પ્રદેશી નામનો અથવા પરદેશી એ નામનો રાજા છે, એમને કેસી ગણધર ભગવંતે જે જવાબ આપ્યા છે એની આખી નોંધ થઈ. પ્રશ્નને જવાબ
એ સિવાય કેટલાય શાસ્ત્રો છે જેમાં પ્રશ્ન અને જવાબ, પ્રશ્નને જવાબ આવેલા છે. પ્રશ્ન થાય એ ખરાબ ખોટું છે એમ નથી, પરંતુ એનો જવાબ ન મેળવે એ યોગ્ય નથી. પૂછતા નર પંડિતા. ખબર છે? જો જાણવા માટેની તાલાવેલી સાથે આવે અને જેટલું શ્રવણ કરે એનાથી ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંડિત બની શકે છે. પંડિત કેળવવું જરૂરી નથી, બનવું જરૂરી છે. અને એવા પ્રકારના એ સુધર્મ સ્વામી ભગવાન કે ઘણોધર ભગવંત હોય, કોઈ પણ હોય, ગૌતમ સ્વામી હોય, એ પણ પ્રશ્ન પૂછવા માટે જતા કે ભગવાન મારો મોક્ષ ક્યારે? ઘણોધર ભગવાનને ખબર ન પોતાનો મોક્ષ ક્યારે? ખબર ન હોય છતાંય પૂછ્યું. અને જ્યારે ભગવાન કે તારો આજ હવે મોક્ષ, એટલા માટે જે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના મુખેથી સાંભળવા મળે ને જવાબ કે તારો આજ હવે મોક્ષ. વાહ વાહ, ભગવાને કીધું મારો આજ હવે મોક્ષ. હજી પણ જિજ્ઞાસા છે, ભગવાન મને ખબર કઈ રીતે પડે કે મારો આજ હવે મોક્ષ? ભગવાન બોલ્યા પછી પણ. અને યાદ રાખવાની જરૂર, એ ગૌતમ સ્વામીને ખબર નથી એવું નતું, એમની પાસે જેટલું જ્ઞાન હતું એનો એ ઉપયોગ નતા કરતા. પોતાની પાસે બેંક બેલેન્સ કદાચ કરોડો રૂપિયાની હોય, પરંતુ એ દીકરો પોતાના પિતાજી પાસેથી જ એવા પ્રકારનો ત્યાં માગે કે પિતાજી મારે 25 રૂપિયા 50 રૂપિયા જોઈએ છે. તો એ દીકરો કેવો મહાન વિનીત કહેવાય, એ ગૌતમ સ્વામી એવા મહાન વિનીત હતા. સમજાય? આપણને તો કેટલી ખબર પડે, બધી જ ખબર છે ને આપણને તો. અમને તો બધી જ ખબર હોય, સાંભળવાની ક્યાં જરૂર? આ ગૌતમ સ્વામી ગણધર ભગવંતો પૂછવા માટે જાય અને પૂછે, સાંભળે અને ખબર પડે કે અષ્ટાપદી યાત્રા કરે, આજ ભવે તારો મોક્ષ. શું વાત છે? આજ ભવે મારો મોક્ષ. જો અષ્ટાપદી યાત્રા કરું તો બે કામ થશે, અષ્ટાપદીની યાત્રા પણ થઈ જશે અને ભગવાનનું કહેલું સાચું પણ પાડશું આપણે. અને એમ કરીને અષ્ટાપદી યાત્રા કરવાની. પહેલા પગથિયે, બીજા પગથિયે, ત્રીજા પગથિયે 500 તપસ્વીઓ હતા. પહેલા પગથિયે એક ઉપવાસને પાણે એક ઉપવાસ કરનારા, બીજા પગથિયે બે ઉપવાસને પાણે બે ઉપવાસ કરનારા, ત્રીજા પગથિયે 3 ઉપવાસને પાણે 3 ઉપવાસ કરનારા. એટલે 8 પગથિયા અષ્ટાપદજી કહેવાય. સાંભળ્યો છે અષ્ટાપદજી? ચારે બાજુ 46, 18, 10, 2 એવા પ્રકારના તીર્થંકર બંધો, 4, 8, 10 અને 2. 8 પગથિયા ચડીને એમની યાત્રા થાય. જે એ જ ભવે મોક્ષે જનારો હોય, પોતાની શક્તિથી એ જ એ ભવે યાત્રા કરી શકે. બીજાની શક્તિથી યાત્રા કરે તો જરૂરી નથી એ ભવે મોક્ષ થાય. પણ પોતાની શક્તિથી યાત્રા કરે, લબ્ધિથી, એ જ ભવે એનો મોક્ષ હોય, એ જ યાત્રા કરી શકે. સીધા પહોંચી ગયા. ત્યાં હવે યાત્રા કરીને નીચે ઉતર્યા ત્યારે પેલા એના 3 પગથિયાના જે 1500 એવા પ્રકારના તપસ્વીઓ હતા, એ લોકો જોયું કે અરે આ તો હૃષ્ટપુષ્ટ શરીર વાળો આવ્યો, સીધો ઉપર ચડી ગયો અને આટલી તપસ્યા કરીને મહેનત કરી રહ્યા છે, ઉપર ચડી નથી શક્યા. અને આ તો આવીને તરત જ આ પાછા નીચે પણ ઉતરી ગયા. ધન્ય છે, આ બહુ મહાન છે. તરત જ એના પગ પકડી લીધા. જેવા નીચે આવ્યા, પગ પકડી લીધા અને કીધું કે તમે અમારા ગુરુ. કેમ, શું થયું? અમે આટલા વખતથી પ્રયાસ કરી રહ્યા છીએ, અમે ચડી શક્યા નથી, અને તમે આટલું સરસ ચડી ગયા, તમે અમારા ગુરુ. અને ત્યારે ગૌતમ સ્વામી કહે છે, હું નહીં. અત્યારે તો પારણું કરી લો, પછી અંગૂઠે અમૃત વસે અંગૂઠે એવા પ્રકારની હતી કે 1500 ને પારણું કરાવીને લોકો જોતા રહી ગયા, આભા બની ગયા. શું વાત છે? એક તો સડસડાટ યાત્રા કરી, અમે તપસ્યા કરીને થાકી ગયા, યાત્રા નથી કરી શકતા. આમણે આવા પ્રકારની યાત્રા તો કરી લીધી, નીચે આવ્યા અને આમ અંગૂઠો રાખીને અમારા 1500 ને અમને પારણું કરાવી દીધું. તમે ગુરુ નહીં તો કોણ ગુરુ અમારા? આવો પરમ ગુરુ પાસે જઈએ, વીર પ્રભુ પાસે. અને એ વીર પ્રભુનું વર્ણન કરતા જાય છે. 1500 માંથી 500 ને એ ભગવાનનું વર્ણન સાંભળતા સાંભળતા કેવળ જ્ઞાન હતું. શ્રવણ સુયમ મે સમજાય છે. બીજા 500 એ રસ્તામાં ત્યાં હતા અને સાંભળ્યા પ્રમાણે આ ભગવાનનું વર્ણન જોયું કે આ સાંભળ્યા કરતા તો વર્ણન ન થઈ શકે એવા પ્રકારના ભગવાન છે. બીજા 500 ને ત્યાં આગળ સમોસળના દર્શન કરીને બીજા 500 ને કહેવાય. હજી ગૌતમ સ્વામીને નથી. કેમ, એનું કારણ પછી ક્યારેક જાણશું. અને ત્રીજા 500 ને સમોસળના દરવાજે પહોંચ્યા અને જે અષાઢી મેઘ ગાજે એવો ગંભીર નાદ વીર પ્રભુનો નાભીમાંથી બહાર નીકળે અને માલકુંસ રાગની અંદર જે સરસના સંદો કર્ણેન્દ્રિયની અંદર પડ્યા
એ કાનની અંદર પડતાની સાથે ત્રીજા 500 ને કેળવનાર. 1500 એ 1500 ને કેળવનાર, 1500 એ 1500 ઉપર ચડે છે, 1500 આ બાજુ જ્યાં આગળ કેળવણી બેઠા હોય ત્યાં આગળ જાય છે, અને ગૌતમ સ્વામી કેળવણી નથી એટલે આ બાજુ જાય છે, પણ પોતાની પાછળ 1500 ના હતા ખ્યાલ તો આવી જાય એટલે એમને ત્યાં ખ્યાલ આવ્યો ને પાછળ જો 1500 એ ત્યાં જઈ રહ્યા છે, ત્યાં ન જવાય, ત્યાં બેસો તો કેવલીની આસાધના થાય, કારણ કે ત્યાં કેવલી ભગવંતો બેઠા હોય, કેવલીની આસાધના આપણાથી ન કરાય. અને ત્યારે વીર પ્રભુએ કહેવું પડ્યું, ગૌતમ તું કેવલીની આસાધના નહીં. હવે કથા મારી તમારી ચાલુ થાય છે. જે કેવળ જ્ઞાન વીર પ્રભુને હતો, અનંત પોતાના ભોગ ભૂતકાળના દેખાય, અનંત ભવિષ્યકાળ દેખાય, અન્ય સામાન્ય કેવળી કે જે તીર્થંકર ભગવાન સ્વરૂપે નથી પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એનું કેવળ જ્ઞાન, એને પોતાનો અનંત પૂર્વભાવ દેખાય, એને પોતાનું ભવિષ્ય દેખાય. તીર્થંકર ભગવંતને કોઈ પણ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ પૂછે પોતાના વિશે કે બીજા કોઈના પણ વિશે, એ બધાના જવાબ સચોટ 100% સાચા એ તીર્થંકર ભગવંત આપે. સામાન્ય કેવલી ભગવાન જે તીર્થંકર નથી એવા કેવલી ભગવાન છે, એ પણ જે પૂછે એનો બધો સચોટ સાચો જવાબ આપે. જેવું કેવળ જ્ઞાન તીર્થંકર ભગવંતને છે એવું જ કેવળ જ્ઞાન સામાન્ય કેવલી ભગવાનને છે. તીર્થંકર ભગવાન આયુષ્ય પૂરું કરીને નિર્વાણ પામીને મોક્ષે જવાના છે, કેવલી ભગવંતો પણ આ જ ભાવે આયુષ્ય પૂરું કરીને નિર્વાણ પામીને મોક્ષે જવાના છે. તીર્થંકર ભગવંત કાંઈ ન કરે તો પણ એમનો મોક્ષ નિશ્ચિત છે, કેવળ જ્ઞાની કાંઈ પણ ન કરે તો પણ એમનો મોક્ષ નિશ્ચિત છે. છતાં પણ સામાન્ય કેવલી ભગવંતો એ તીર્થંકર ભગવંતની દેશના સંભાળવા માટે શા માટે જાય? એક પણ દેશના ન સાંભળે તો એના પિતાજીની તાકાત નથી એમના મોક્ષને અટકાવી છે. બધી જ એમને ખબર હોવા છતાં પણ એ તીર્થંકર ભગવંત હવે એ કયું વાક્ય બોલવાના છે એ પણ 100% જાણે છે, 100% કહી શકે છે કે આ જ બોલશે ભગવાન અને એ જ બોલે. કદાચ જો એવા પ્રકારનું કોઈ પૂછવામાં આવે તો છતાં પણ એવા સામાન્ય કેવલીઓની એક પરિષદા એટલે કે આખો સ્પેશિયલ અલાયદો એવા પ્રકારનો ડિપાર્ટમેન્ટ રખાયેલો હતો, જ્યાં આગળ એ કેવલી ભગવંતો બેસે. એ કેવલી ભગવંતો તીર્થંકર ભગવંતની વાણી સાંભળવા માટે શા માટે જાય? અને કદાચ એ જતા હોય તો જતા હોય, કેવલી ભગવંતને સંપૂર્ણ જ્ઞાન છે છતાં પણ ભગવાનની વાણી સાંભળવા માટે રહે છે. મારી તમારી પાસે કયું જ્ઞાન છે કે આપણે તો એમ કહી શકીએ કે આપણે એમ જાણી શકીએ કે ના, ગુરુ ભગવંત બોલે તો ઘણી બધી અમને ખબર હોય છે, કાંઈ નવું આવતું હોતું નથી, માટે અમને ગુરુ ભગવંત બોલે એ સાંભળવામાં રસ પડતો નથી કે સાંભળવા જવાની ઈચ્છા થતી નથી. કઈ રીતે આપણે આ વિચાર કરીશું? એકનું એક હોય ને અમને સાંભળવાની મજા ના આવે. એકલું એક. આ કેવલી ભગવાન પાસે શું છે? કેવળ જ્ઞાન છે, એમને બધી જ ખબર છે, અનંત જ્ઞાન, અનંત જીવો માટેનું, છતાં પણ ભગવાનની સામે દેશના સાંભળવા માટે યોગ્ય રીતે ત્યાં ઉપસ્થિત પણ થાય છે અને બેસે પણ છે. જે જ્ઞાન એમની પાસે છે એવા પ્રકારનું જ્ઞાન આપણી પાસે. કેવળ જ્ઞાન છોડો, અષ્ટપ્રકારી પૂજાનું જ્ઞાન, 5 આગમનું જ્ઞાન, 5 આચાર્ય ભગવંતોના નામ સાથે વ્યવસ્થિત કે આ આચાર્ય ભગવંત આ ગ્રંથ રચનારા, એવું પણ કદાચ જ્ઞાન નથી હોતું. અને છતાં પણ જો કોઈ એમ વિચાર કરતો હોય તો એમ બોલતો હોય ને કે અમને તો ખબર જ છે મારા સાહેબ વ્યાખ્યાનમાં શું કહેતા હોય છે, તો એને કહેનાર પણ કે જ્ઞાનીની આશાતના ન કરાય આપણાથી. એ ગૌતમ સ્વામીના નસીબ હતા કે તીર્થંકર ભગવંત એમને કહેનારા હતા. આપણા નસીબ ખરા? કહેનારા કોઈ આપણને ખરા? સુધર્મ સ્વામી ભગવાન કહી રહ્યા છે, સુયમ મેં, એમને કદાચ આ ત્રિપદી પ્રાપ્ત કર્યા પછી મનોપર્ય જ્ઞાન થઈ ગયેલું હશે, છતાં પણ એ ભગવાનની વાણી સાંભળવા છેક છેલ્લે સુધી જતા. મનોપર્ય જ્ઞાન થઈ ગયા પછી, મનોપર્ય જ્ઞાન એટલે જેના પછી કેવળ જ્ઞાન એ જ ભગવાન મળ્યા વગર ન રહે, એટલું જ્ઞાન એમની પાસે હતું. એટલે કે તીર્થંકર ભગવંતની અવેજીમાં જો એ દેશના આપવા માટે બેસે ને ગણધર ભગવાન, તો કોઈને ખબર ન પડે કે આ કેવળ જ્ઞાની દેશના આપે છે કે કેવળ જ્ઞાન નથી થયું એ દેશના આપે છે. એવી સચોટ અને અમોઘ એમની દેશના. છતાં પણ જો ભગવાન દેશના આપતા હોય તો આવે અને શાંતિથી સરસવાના વિનયપૂર્વક ઉપસ્થિત થાય, ફિઝિકલી અને મેન્ટલી, અને એ રીતે ત્યાં આગળ સાંભળે. ફિઝિકલી પ્રેઝન્ટ ને મેન્ટલી એબ્સન્ટ ન હોય.
માનસિક રીતે પણ ઉપસ્થિત થાય. ના, ભગવાન કહી રહ્યા છે અમારે સાંભળવું છે. ભલે મને બધી જ ખબર હોય તો પણ સાંભળવું જોઈએ. બધી જ મારી પાસે જાણકારી હોય તો પણ ઉપયોગપૂર્વક સાંભળવું જોઈએ. કારણ કે એકનું એક હોય ને તો આપણે એને છોડી દેતા નથી. એકની એક વસ્તુ હોય તો ઘર એકનું એક હોય છે, અલગ અલગ હોય છે. ધંધો એકનો એક હોય કે અલગ અલગ હોય? એમાંય ધંધો એકનો એક પાછો હોય ને તો એમાંય આટલા લીધા બે જ કરવાનું હોય. આટલા આજે ખરીદ્યા અને આટલા વેચ્યા એ જ કરવાનું હોય તો એ પાછું રોજ એકનું એ છે. એમાંય પાછું અમુક ગ્રુપ હોય તો એના એની જે બે ચાર આઈટમ હોય એ એકનું એક હોય તો એ ચાલે. ભગવાનની વાણી એકની હોય આવે તો સાંભળવાની. અરીસામાં આપણું મોઢું જોતા હોઈએ, એકનું એક હોય ત્યારે અલગ અલગ હોય. કદાચ જોજો કરવાનું કેવું મન થાય? બધું એકનું એક હોય છતાં પણ આપણને ચાલે. ભગવાનની વાણી અને યાદ રાખવાની જરૂર છે. ગુરુ ભગવંત જે કંઈ પણ કહેતા હોય છે ને, એકની એક વાત ગઈકાલે જે દ્રષ્ટાંત જે ગુરુ ભગવંતે કીધેલું હોય આજે એ દ્રષ્ટાંત એમાં ફેર પડી જાય છે. કારણ કે એકની એક ચા એક જ વ્યક્તિ બનાવતો હોય તો એક જ સરખો સ્વાદ આવે? કોન્સ્ટન્ટ એક જ કે અલગ અલગ પ્રકારનો સ્વાદ આવે છે? અલગ અલગ. અને છતાંય પીવા માટે બધા તૈયાર. એવા પ્રકારનું એકનું એક હોય કે ન હોય, ભગવાનની વાણી છે માટે સાંભળવી. અને એટલા માટે સુધર્મી સ્વામી ભગવાન પોતે વાણી સાંભળવા માટે આવે અને ઉપસ્થિત થાય. સુયમ મેં એ પ્રમાણે કહીને આપણને બધાને એવા પ્રકારનો સંદેશો આપે છે કે જો અમે સાંભળવાનો પ્રયાસ કરીએ છીએ અને સાંભળીએ છીએ તો બીજા બધાએ શું કરવું એ પોતાની મેળે સમજી લેવું જોઈએ. સોચ્ચા તેનરા જીણવાયણમ નવી જાણ. એ જીવો સારા કામમાં સો વિઘ્નો હોય જ. એવા પ્રકારના જીવો એ દિલગીરીને પાત્ર છે જે મનુષ્યપણામાં આવીને તીર્થંકર ભગવંતની વાણીનું શ્રવણ કરી શકતા. દિલગીરીને પાત્ર કહેલા. કારણ કે સાંભળ્યું નહીં હોય એટલે એમને પોતાના કલ્યાણનો માર્ગ, પોતે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ અકલ્યાણનો, આ ખાણા કલ્યાણ નહીં, અકલ્યાણનો અહિતનો માર્ગ છે એની અમને ખબર નહીં પડે. જો સાંભળશે તો આ બધી ખબર પડશે ને. સાંભળશે તો જ એમને ધર્મ શું છે, આત્મા શું છે, કર્મ શું છે, સાચું સુખ કોને કહેવાય, ખરેખર સુખ માટેનો પ્રયત્ન ક્યાં થઈ શકે, કેવો હોવો જોઈએ, એ બધું સાંભળ્યા વગર ક્યાંથી ખબર પડવાની છે. અને એટલા માટે સાંભળવું જોઈએ એવો સંદેશો કે સુધર્મ સ્વામી ભગવાન પોતે આપી રહ્યા છે. સુયમ પછી શબ્દ વાપરી રહ્યા છે આઉસમ તેણ ભગવયા એવમ ખાય. હજી તો સુધર્મ સ્વામી ભગવાને એ સૂત્રની શરૂઆત નથી કરી. એ અધ્યાયમાં શું કહ્યું છે, શરૂઆતમાં પહેલા શું કહ્યું છે, હજી શરૂઆત નથી કરી. ત્યાં આગળ હે આયુષ્યમાન એવા પ્રકારનું સંબોધન શબ્દ વાપર્યો છે. હે આયુષ્યમાન. આયુષ્યમાન એટલે શું? હે આયુષ્યમાન એટલે શું? અને એ સંબોધન કોને આપી રહ્યા છે? જંબુ સ્વામી. કારણ કે વીર પ્રભુએ પોતાની પાઠ સોંપી સુધર્મ સ્વામીને. સુધર્મ સ્વામી ભગવંતે જે પાઠ પરંપરાથી અત્યાર સુધી સૂત્ર પહોંચાડ્યું એમાં સુધર્મ સ્વામી ભગવંત પછી તાત્કાલિક પરંપરા જે મળ્યો એ જંબુ સ્વામી. એટલે એ જે કંઈ પણ સુધર્મ સ્વામી સંબોધન કરે છે જંબુ સ્વામીને સંબોધન કરીને બોલી રહ્યા છે, પણ જંબુ સ્વામીનું નામ લીધું નથી. કેમ? નામ હોય તેનો નાશ થાય. અને આપણે નામ માટેનો કેટલો પ્રયાસ કરીએ. નામનો પ્રયાસ કેટલો હોય? ક્યાં નામ લખાવાનું? પોતાનું જે કંઈ પણ કામ ધંધો હોય ત્યાં બરાબર નામ. ધારો કે ઘર લે, ઘર વેચે, એના પણ ત્યાં નામ બરાબર ત્યાં નોંધાવાનું, નામ વ્યવસ્થિત લખાવવાનું. બેંક એકાઉન્ટ હોય એમાં પણ નામ, ત્યાં પણ નામ લખાવાનું. આ એક ભાગ્યશાળી હતા.
એ કે આપણે નામનો હું છોડી દીધો છે, નામનો હું છોડી દીધો એટલે સંઘમાંથી મારું નામ વાળું મેમ્બરશિપ મેમ્બર કાર્ડ કેન્સલ કરાવી. નામનો નહીં, મો નહીં નાખવા, નામનો મો નહીં નાખવા. આવા ડાયા લોકો કેટલા. જ્યાં આગળ પોતાનું નામ લખાવવા દ્વારા પોતાનું કલ્યાણ થવાનું છે એમાં નામ કાઢી નાખ્યું. અને ભરત ચક્રવર્તી જેવો ચક્રવર્તી થયો એટલે પોતાનું નામ લખવા ગયો હતો. તમને જો ખ્યાલ નહીં હોય, મોટી શિલા નામ એ સ્થાન કહેવાય. જે ચક્રવર્તી થાય, 6 ખંડનું ધણી થાય, પોતાનું નામ લખવા માટે એ મોટી શિલા ઉપર ત્યાં આગળ જાય અને ત્યાં આગળ મોટી શિલા ઉપર પોતાનું નામ લખે. એ શિલા એવી કહેવાય છે કે શાશ્વત હોય છે. જે ચક્રવર્તીઓ થયા હોય એનું નામ ત્યાં આગળ વંચાય એટલે કેટલાય કાળ સુધી ભવિષ્યમાં અનંતકાળ સુધી મોટી શિલા તો રહેવાની છે, ત્યાં આગળ મારું નામ વંચાશે. એમ કરીને ત્યાં આગળ ભરત મહારાજા નામ લખવા માટે ગયો. નામ શોધતો જાય ત્યારે ખબર પડી કે અહીંયા તો ક્યાંય જગ્યા છે નહીં. અનંતા ચક્રવર્તીઓ થઈ ગયા, બધા નામ લખી ગયા છે. હવે નામ તો લખવા, 6 ખંડનો ધણી થયો છું, મારા નામથી ઓળખાણું હોય એટલે હવે શું કરવાનું? ઘર ખરીદો કે જે કંઈ પણ કરો, આગલાનું નામ કેન્સલ કરીને આપણું નામ લખાવાય છે. ત્યારે યાદ આવે છે કે આ નામ લખીને આપણે શું પ્રાપ્ત કરવાના છીએ. નામ લખીએ એટલે વસ્તુ આપણી. એમ ઘરની બહાર નેમ પ્લેટ લખાય એટલે એ ઘર કોનું? સર્ટિફિકેટ ઉપર નામ લખાય એટલે સર્ટિફિકેટ આપણું. એ સર્ટિફિકેટ આપણું, એ કાગળિયો આપણું કે કાગળમાં જે વિવરણ કર્યું હોય એ વસ્તુ આપણી. નામ કેટલું કામ કરી રહ્યું છે આ જોવાની ખૂબી છે. કેટલી નામની મહત્તા. અને આપણને એમ થાય કે આ જ્યાં આગળ મારું નામ લખાય, જ્યાં આગળ એવા પ્રકારની મારી માલિકી થાય, બધું નામ લખાય એટલે બધું મારું. એક કાગળિયું સર્ટિફિકેટ હોય એમાં નામ લખાય એટલે તમારું. ઘરનું પણ જે કંઈ પણ સ્ટેમ્પ પેપર ઉપર બધું નામ લખો એટલે એ સ્ટેમ્પ પેપર તમારું કે ઘર તમારું? નહીં સમજાય છે કે નહીં? ઘર તમારું એટલે કાગળિયું તમારું નહીં ને? હા, કાગળ છે તો એટલે કાગળિયું 5 રૂપિયાનું કે 500 રૂપિયાનું તમે સ્ટેમ્પ પેપર વાપરતો હો, એ કાગળિયાની એટલી કિંમત કે આખું ઘર તમારું થઈ જાય. એમ શું વાત કરો છો? એવું પડે. તમારો વ્યવહાર તો જબરદસ્ત છે કે આટલો નાનકડા કાગળિયાની એટલી બધી કિંમત થઈ જાય. એ નામ ત્યાં આગળ લખવા માટે એને ત્યાં જગ્યા સુધી કે ક્યાંય જગ્યા મળતી નથી એટલે એને થઈ ગયું કે કાંઈ વાંધો નહીં, એકાદું નામ ઘુસાડી નહીં, આપણું નામ લખી નાખીએ. અને જેવો ઘુસાડવા ગયો ત્યાં આગળ એના આંખમાંથી આંસુ આવે કે આ મેં જે નામ ઘુસાડ્યું એને ક્યારેક લખ્યું હશે એ તો ઠીક છે, પરંતુ હું અહીંયા આગળ નામ લખીશ તો મારું એ નામ આ રીતે કોઈ ભવિષ્યમાં ઘુસાડી નાખવાનું છે. શેને માટે હું મારું નામ લખી રહ્યો છું? ભવિષ્યમાં કોઈ ઘુસાડી નાખે એના માટે. જે વસ્તુની માલિકી આપણે માનીએ છીએ ને કરીએ છીએ એ વસ્તુ ચોક્કસ ભવિષ્યમાં બીજાની થવાની છે. કાં તો એ વસ્તુ આપણને છોડીને જશે, કાં તો આપણે એ વસ્તુને છોડીને જતા રહેવાનું છે. છતાંય આપણે એવા પ્રકારો ત્યાં મારી માલિકી એવા પ્રકારો મિથ્યાભિમાન રાખીએ છીએ અને એને કારણે આખી બધી જો ભાવાર્થ છે ઉત્પન્ન થાય એનો નાશ થાય છે. જે ધ્રુવ થાય છે એ શાશ્વત હોય છે, એને આપણે સાથે રાખવાનું છે અને સાથ આપવાનું છે. એની જગ્યાએ જે ઉત્પન્ન અને નાશ છે એમાં જ અટવાયેલા રહે છે. જે શાશ્વત આત્મા છે એની સામે જોવા તૈયાર થતા નથી, એનું કાંઈ વિચારવા તૈયાર થતા નથી અને આત્માનું કલ્યાણ કરવા માટે આપણો પ્રયાસ થતો નથી. સુયમ ને અવસમ આયુષ્યમાન સંબોધન કર્યું. જંબુ સ્વામીનું નામ નહીં બોલ્યા, પણ આયુષ્યમાન સંબોધન શા માટે કર્યું હતું અને આયુષ્યમાન સંબોધન કેટલું ઊંડાણ વાળું હતું એ સંબોધન કર્યા પછી સૂત્રમાં શું કહે છે બધું જ આપણે જાણશું. હવે વર્તમાન
સમયસર છે ને ઘડિયાળ ઉપવાસ કાલથી આપણે કાલ તો રવિવાર છે. હા કાલથી શિબિર છે 9:30 થી 12. સૌ કોઈ ખ્યાલ રાખે. ખાસ યુવા પેઢી આખી અને યુવાન અમે એને કહીએ છીએ કે જે પોતાને યુવાન માનતા હોય એટલે એ સર્વને આવી શકવા માટેનું આમંત્રણ છે. એમને વિશિષ્ટ એવા પ્રકારનો જીવન જરૂરી ગાઈડલાઇન્સ એ ગુરુ ભગવાન પૂજ્ય આચાર્ય જયસુંદર સરસ્વતી મહારાજ અને અમે બેઉ આપશું. આવતીકાલથી 5 રવિવારે શિબિર સંઘના ભાઈઓ બહેનો માટે રહેલી છે. શરૂઆત 9:30 વાગે 9:30 થી 12 અને ત્યારબાદ શિબિરાર્થી જે બી પધારેલા છે એમની સાધર્મિક ભક્તિ નીચે રહેશે. સાધર્મિક ભક્તિના પાસ 10 વાગ્યા સુધી ઉપર આપવામાં આવશે. જે લોકોની પાસે પાસ હશે નીચે ચેક કરવામાં આવશે એટલે એનો ખાસ ઉપયોગ કરવા વિનંતી. આવતીકાલે જગતગુરુ હિરશ્રી તપમાં જે જોડાના છે એમનો આવતીકાલે એકાદનું છે. એકાદનું ભર્યા બાણાનું એકાદનું નીચે રહેશે અને જે શિબિરાર્થીઓ જે છે એની સાથે ભક્તિ ચોથી માત્ર આપવામાં આવે છે. પહેલી બારી આવતીકાલે પૂરી થશે. હજી પણ જે બાકી હોય ડબ્બો છેલ્લો ડબ્બો પ્લેટફોર્મમાંથી નીકળી રહ્યો હોય કૂદકો મારીને ચડવું હોય કદાચ ચડી શકશે પણ પછી આબરું પડશે. પછી એકલા અને પછી પરિશ્રમ મહાપર્વ આવી ન જાય એટલે આવી જશે એટલા માટે હજી સોમવારથી જેને સોમવારથી કરે જોઈન કરે. સમય કેટલી ઉદારતા કે ભાઈ ચલો પહેલી વારી નહીં કરવાની એમ નહીં પહેલી વારી કદાચ પાછળથી વારી આપે પણ છતાં પણ તમે આવશો તો તમને વેલકમ છે. પાછળથી એવો પસ્તાવો ન થાય આના કરતાં તો કરી લીધો હતો સારું થાય તેવો પસ્તાવાનો વારો ના આવે એના માટે ચાલે આજે ઉપવાસ સૂર્યગે અબતટ બચાઈ દેવે જોઈને વિશ્રામ પાણા કાય સ્વયં ન કાવે સર પચનકરણ દિશાનો સાવચેતન આયમ કે વિશ્રામ કરવાનું સગરણ વિવરણ યત સદર ઉદ્દર કોને પ્રેમ વિકાસ અને હમસ્કાઈ દિવ્યમ કે ચાલો સૂર્યગે અબતટ બચાઈ દેવે જોઈને વિશ્રામ પાણા કાય સ્વયં કરવાનું સગરણ સાગરે ગામ તો ગુરુ જમાડે સંદેગણ પણ હાર પોજદાર પુજે પરિવર્તન વિશ્રામ કરવાનું સગરણ પચનકરણ દિશાનો માત્ર સુધિગણ પાણસ જોરા સસી દેગણ ઓ શ્રી નવકાર સિદ્ધિ અંબિક ઉગે સજન મુકાર છે કોશી સાત પુજે પરિવર્તન ઉગે વિશ્રામ પાણા કાય સ્વયં પચનકરણ દિશાનો સગરણ આયમ કે વિશ્રામ અંતગણ સદરણ વિવરણ યત સદર રૂપિયો કોટે મને કે સદર મુખ્ય દિવ્યાંગ કે અફરન સ્વામી અંતગણ સદર સગરે ગામ તો પાર્ટી અમર સુધિગણ પાણસર જોરા સસી દેગણ હજી શિબિરની અંદર 3 નામ બાકી છે. ભાગ્યશાળી જેટલી ભાવનાઓ જણાવો અને એવી જ રીતે આપણે એક બારીનો 2 નામ લેવાના છે તો એની અંદર બી નામ લેવાના છે. જેટલી ભાવનાઓ જણાવો. બપોરે 10:30 વાળી બહેનો બપોરે બહેનોની શિબિર બપોરે 2:30 થી 4 અને ઉપર નાના બાળકોની